આ મહાનગરની નવરાત્રી જોવો અને ગામડાની નવરાત્રી 15 વર્ષ પહેલા થતી એમાં હાથી ઘોડાનો ફરક નથી પડી ગયો? મહાનગરની નવરાત્રી મારો રામ ભલું કરે 3 ફૂટનો ફોટો હોય, માતાજીનો 4 ફૂટનો ફોટો હોય, નાનો એવો ફોટો હોય, 3 અગરબત્તી કરીને મારી બહેનો બધી હોય, તમને કહું ચુંદડી વગરની નવરાત્રી કરતી હોય અને બધી માતાજીઓ રાજી થઈને આવે. સમજો છો ને હું કહેવા માંગુ? બધી માતાજીઓ રાજી થઈને આવે ને પછી જે મહાનગરના તમને કહું ગરબા ચડાવે, બધી માતાઓ ખોડિયારમાં ગરબે રમવા આવજો ને મગર લેતા આવજો, સામુંડા ગરબે રમવા આવજો ને વાઘ લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય, તમારું વંતારા ઊભું કરવાનું એમ કહો છો. બધી માતાજીઓ આવે ને પછી જે ગીત ચાલુ કરે, મહાનગરના ગીતની વાતો કરું છું, ક્યાં બોલું છું, હું બોલું છું, કોની સામે બોલું છું, એ બધી ખબર છે. એટલે કેવું ચાલુ કરે ગરબાઓ? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ, અખિયા મિલાવ કભી તું કિયા જાદુ, कभी घबराओ कभी दल लग जाओ, मुझे खुद पे नहीं काम, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे. बધી માતાજીઓ અંદર અંદર શું વાતો કરે ખબર? હાલો ને અંબે માં ખોડિયાર માયથી જાય કા તો કે છોકરા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે, તો ક્યાંથી જાહું ક્યાં? તો કે હાલો હવે આપણે ગામડામાં જાય. કેમ? તો કે ત્યાં હજી 70 વર્ષની માં છે ને એ ભલે કઈ હુખડી બુખડી બનાવી નહીં શકે, એને હુજતું નહીં હોય, પણ એક તલની તમને કહો મુઠ્ઠી ભરીને એ પાલોમાં નાખશે અને સપટીક મોરસ નાખશે, ખાંડ નાખશે, એની પોટલી વાળીને 4 ચોકમાં જે ગરબી હોય ને એમાં તાહડો પડ્યો ને એમાં ઠલવી દે ને તો 56 ભોગ જેવું લાગશે. એટલે જ ગામડામાં હાચવી રાખ્યું ને. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાતી હોય, ગરબે રમવા જાતી હોય. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. એ માને રાજી કરવા માટે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી ને તો એને માં માથે તૈયાર કરી અને આમ ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અત્યારે તમને મને બધાને ખબર છે 150 રૂપિયાની ચુંદડી કાઢી નાખી. દુકાને પૂછવા જાવ તો 250 રૂપિયા ચુંદડીનો ભાવ હોય. પણ ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચુંદડીની કિંમત શું છે. સમજાય ને મારા બાપ વંદન કરું છું. કેમ કે અત્યારે આ બધું થતું જાય છે. એ દીકરી ગરબે રમતી હોય ને માતાજીને રાજી કરતી હોય ને 25 વર્ષની 20 વર્ષની 5 વર્ષની દીકરીને કદાચ 15-17 વર્ષનો 20 વર્ષનો છોકરો અહીંયા કદાચ ત્યાં બેઠો હોય ને દીકરીઓ ગરબે રમતી હોય ને એને કદાચ આમ નજર મળી જાય ને તો છોકરાને નજર લઈ લેવી પડે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ઉકા દાદા રામજી દાદા હા આવું સુંદર મજાના માયક નહોતા, એ મીનમના ભૂંગળા હતા, 3 ગામના તરભેટે સંભળાય એવા. કોઈક 2 શાહમાં પાણી વાળીને ગયો હોય ને અંકિતભાઈ તો શારમાં મૂકીને આવે. હું કામ? ઉકા દાદા ગાતા હોય જગદંબાઓના સ્વરૂપના ત્યાં ગરબા ગવાતા હોય. હે માતુ કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોગ માયા. હાલો ઘડી કૌતુક છોડી નાખો અને મારી હારો આમાં શું હોય? આ હાજરી પુરાઈ જાય. તમે તાળી પાડો ને એટલે તમારી હયાતી અહીંયા દર્શાય. આ મદપુ વાળો નામ કરો ને તો તમે હો અહીંયા, પણ તમે અહીંયા ન હો. તમે એ વિચારતા હો કે ઓલા બધા ચાલુ કરી દીધું છે કેમ થયું છે, પાણી પાવર આવી ગયો છે કેમ થાય, એવું બધું થાય. એટલે હયાતી તાલ સાથે એ માતુ કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોવું માયા. હાલો બતન તારે ઝૂકે રાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોવું માયા. એમાં બધી માતાજીઓ મહાનગર માંથી નીકળે ને ગામના પાદરમાં આવીને ઉભી હોય જે 15-20 વર્ષથી ગરબા ગાતો હોય ને કોઈ દાદો, એને ખબર પડી જાય માતાજીના આગમન થઈ ગયા. એક પવનની ફણકી આવે, એક પવનની ફણકી આવે ને વિપુલભાઈ હિતેશભાઈ ત્યાં અહીંયા હસોડું એક આખો ગરબો ફરી જાય. કઈ રીતે?
હાલો સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં સોનલ ગરબો ધીરે મે માં ચાલો. તમે રાઉન્ડ લ્યો તો તમને થાકોડો ન લાગે, તમે માર્ક કરજો. એ તો હવે આ થાકોડા હે ના લાગે ખબર છે? એક એક કલાકની તમે કેસેટો સડાઈ દો અને 1 કલાકનો રાઉન્ડ પતી જાય પછી બિલ્ડિંગ નો જે પ્રમુખ હોય ને એને પૂછે આ સમોસા છે કે વડાપાઉં છે? ગઈકાલે ઓલી ભેળ લેવા તો બહુ ખાટી હતી, એટલે આપણે જેને ખાવા જ જન્મ લીધો. હા તો ખાલી પ્રસાદી લઈને જાવ, હાકર કોળિયા ખાલી ઓલા ગળા દાણા હોય, લાલ પીળા મમરા આવે, મજા કેવી આવતી હતી. તે મજા પાછી લાવવાનું બળ કરું છું હું. આહો મહિનાની અંદર કદાચ આવી હેલી થઈ હોય, એકાદું વાદળું માથે ચડ્યું હોય ને કદાચ છઠ્ઠું નોરતું હોય અને ઝરફરાટ વરસાદ આવતો હોય ને, અને જે ત્યાં પાછું એવું નહીં કે જુવાન ત્યાં જ રમી શકે. 70 વર્ષના 75 વર્ષના દાદાને મેં રમતા જોયા છે સાહેબ. એ માળીઓને રમતી જોઈ છે. શું કામ? આ દેશી તાલના પ્રતાપે. અને એકાદું વાદળું કદાચ અમી છાટણા કરી ગયો ને ત્યાં ગાવા વાળા આખા પાછા ફેરવી નાખે. એવા વાયા ને વાદળ મટ્યા. હાલો બારીઓ અહીંયા બળ કરીએ છીએ, આંખું લાલ થઈ ગઈ હસુડી. આમ તમને મજા તો આવે છે ને મારા ગળાના? આમ હાસુ કો બુરે છે ગળાના આમ. એવા વાયા ને વાદળ મટ્યા. રમેશભાઈ હું એ કહું ભોળા કાકા કે 5-15 દી માટે કદાચ આ તો બહુ સુંદર મજાનું આયોજન છે. બધાની દિવાળી સારામાં સારી ગઈ, બેસતું વર્ષે સારામાં સારું ગયું. એકબીજા ક્યારે મળ્યા નહોતા, એકબીજા ક્યારે ઓળખતા નહોતા, એટલા કથાના માધ્યમથી બધા એકબીજાને જાણવા મળ્યા, ઓળખવા મળ્યા, સ્વભાવને ઓળખવા મળ્યા. પણ હું એક વસ્તુ એ કહું, જયારે આવા આયોજન ના હોય ને તો કે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા નવા આયોજન થતા રહે. પણ આવું આયોજન ન હોય તો ગામના જે કીર્તન કરતા હોય ને, કીર્તન એને આવું મોટું એક સ્ટેજ બનાવી દો અને આખું ગામ સામું બેહો અને કીર્તનિયા જે કીર્તન કરતા હોય ને કીર્તનને માણો. શું કામ? કે આ પેઢીઓને ખબર પડશે કે અમારા ગામમાં બેહતા વરણથી આવું કઈક થાય છે. પણ મારો રામ ભલું કરે, બેહતા વરણથી હું થાય છે. એવા વાયા ને વાદળ મટ્યા. એક એક કડી લ્યો તો મજા આવે. બોલો યો મને ગાવું ગમે, નકર હું રોજ આનું આ ગાવ લ્યો. તમે બધા બદલાવ કહો, મારી પાસે વાતો તેની જ હોય. તો ખબર નહીં કેમ અમુક ધરતીની ઉર્જા આવે, કંઈક નવું નીકળી જાય. અને જે અત્યારના મારા યુવાનો મારા ભાઈઓ બહેનો છે ને અંકિતભાઈ, હું હમણાં જોતો તો કે આમાં રીલ્સો આવે આમાં, અને એમાં એક હમણાં એક ફિલ્મ આવ્યું હતું. કયું આવ્યું તો કેવી ખબર છે? સૈયારામાં. અને સૈયાર પાસે એક એક ગીતની કડીઓ સાંભળીને રોવે. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. દાંત કાઢમાં આપણે આમાં નથી રહેવાનું.
હું આ મારા આજે વડીલો મારા યુવાનો રહ્યા ને એમાં સૈયારામાં પડ્યા રહ્યા. ભાઈ સૈયારામાં પડ્યા રહ્યા હોય તો 20 વીઘા છે વેસાઈ જાય. અમે હૈયારામ મોટા છે ને એટલે 40 વીઘા થઈ. સમજાય ને વંદન? સમજો છો ને હું કહેવા માંગુ? આ હૈયારામાં રહેવું તો જ મજા આવશે. સૈયારામાં વિખાઈ જવાનું મારો બાપલ્યો. આપણે એમાં નથી રહેવાનું. અમુક તો ખબર નહીં, મારો રામ ભલું કરે યાર. હમણાં એક વિડીયો વાયરલ થયો તો, મેં એવું ખાલી કહેવાય ગયું હતું. મેં કીધું અમુક યુવાનો છે ને દુઃખી થવા જ જન્મ લીધો. બોલો, એને એ નથી ખબર કે તમારી અંદર હજી મહારાણા પ્રતાપની ક્યાંક પ્રતિભા છે. એને એ નથી ખબર કે હજી તમારી અંદર ક્યાંક સ્વામી વિવેકાનંદની પ્રતિભા છે. બારા લાવો. મારી બહેનોને ખાસ કરીને પ્રણામ કરીને પગે લાગીને કહું કે અમુક બધા ક્લાસ કરો છો, એક ક્લાસ કરાટાનો એ કરો ને, એકાદો કરાટાનો ક્લાસ કરો, તલવારબાજીના ક્લાસ કરો. મારા મિત્રોને કહો, એ તમે જે ગરબે જાઓ છો ને આવી રીતે આમ નકરા અંગ કેવા મોડે, મને તો ઈ થાય. અમુક ઓપનેર બાકી હોય ને, ઠેસર આંકવાનું બાકી ના તગારા લેવા લઈ જાવ, જો મજા આવે. જીમમાં ગમે એટલા જાય ને, આમ જીમમાં જાય ને, આમ જીમમાં જાય હો. પાછા એમાં કંઈક એવું સ્ટેપ હોય કે 15 દિવસે એટલું. આમ હું તો નથી જાતો. આમ સ્ટેપ હો કિલો વજન મૂકે, આમ 5 મળો, આમ કરે, અને આમ પાછા હરીસામ ઉપર એને આમ કરે, આમ એટલે આપણને એમ થાય ઓહે ચક્કાસ બોડી છે હો આની ભાઈની. હું કામ ભાઈ શેફ લીધો હોય, એ ભાઈ જે શેફ લીધો હોય ને વાવણી ટાણે બોલાવો. 1000 ફૂટનો શેઠો હોય ને, વાવણી ટાણે બોલાવો. અને ટાંઢે હાથી આંકતા હોય ને આપણે, તો એને કહેવાનું 15 કિલો જે ડબ્બો હોય ને, 15 કિલો તેલનો ડબ્બો ન આવે, એમાં દાણા નાખી દેવાના મોનો કોટો વાળા, અને ખંભે ઉપાડે ને આ શેઠેથી ઓલે શેઠે હાથીને હારો હાલવાનું. ભાઈને ખાલી કહેજો જો થાય તો. એ આમાં થાય મારા વાલા, એમાં ન થાય. આ બાપુજી હજી હાલી ગયા ને 80 વર્ષ સુધી, એ એટલે હાલી ગયા. એ જીમમાં ન જ જાતા. અત્યારે જીમમાં શું કામ જવું પડે? જીમમાં નથી જાતા એટલે. બાપુજીનું છે તોય નથી જવું. એ તો જો વિચાર તો કરો, મને તે થાય. ટળી દાવાના, ટળી દાવામાં ખબર પડે મરી જવું. શું કામ કરવું કઈ નથી ને ઓર્ગેનિક ખાવું. 8, 10, 15, 20 વર્ષ પહેલા અમારા દાદા એવી વાતો કરતા. અમે સુરત અમદાવાદથી ઓલા હીરા ઘઉં આવી ને, હીરા કહીને આવી ને દેહમાં દિવાળી એટલે ઓલા દાબો કાઢવો ને, એટલે મોટે રૂમાલ બાંધેલો. મેં મોટે રૂમાલ બાંધ્યો. દાદા એવું કે કાંઈ એલા મોટે રૂમાલ બાંધો. મેં 3 દી થયા, ગાયનો પોદળો છે ને જૂનો થઈ ગયો ને, વાસ બહુ આવે. મને કે વાસ આવે છે? મેં કીધું હા. મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. સમજાય ને વંદન? કરવું છે, ખાવું છે બધું ઓર્ગેનિક, બધું કરવું કાંઈ નથી. તમે એ તો વિચાર કરો. એ સૈયારા વાળાને કહું ને કરા સેડ સોંગ નો સાંભળે. કેવા સેડ સોંગ સાંભળે? कहने को साथ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस याद साथ है. એવા મિત્રોને કહો મારા બાપ બારા નીકળી જાવ. તમારું મગજ સ્થિર ન થતું હોય ને, શાંત ન થતું હોય ને, તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, હેમંત ચૌહાણના પ્રભાત્યા સાંભળો, તમને મજા બહુ આવશે. દિવાળીબેન ભીલને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, સલાળાના અમારા કાંજી બુટા બારોટ એને સાંભળો, એને સાંભળો. કંઈક તમને ઉર્જા આવશે. મારો કહેવાનો ભાવ એ તમને મજા આવશે. અને ક્યાંય ભેગું ન થાય તો એનો મારો બાપુ આપણે દેશી કીર્તનમાં આવ્યા કે હારે ગોકુળ માયા જ દિવાળી, હાલો કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન માળી રે, પ્રગટ થયા વન માળી રે ગોકુળ માં. हारे घेर घेर तेरे गोपियों आवे, हारे मन गमता साज सजावे, वाला रे जिना गुण गावा रे, वाला रे जिना गुण गावा रे गोकुल मां. ક્યારેક માર્ક કરજો. સવારમાં 4 વાગ્યામાં જાગી જાઓ ને 5 વાગ્યામાં જાગી જાઓ ને, તમે તો નહીં જાગો, હાલો હું નથી જાગતો એટલે મારે તમને શું કેવું, પણ મારી બેનું તો જાગી જતી હોય, મારી માવડીઓ જાગી જાવ ને. યુટ્યુબમાં કેમ સીધી અનુપમા આવે છે,
આવે ને હાથ પાડો. યુટ્યુબમાં આવે છે અનુપમા, એટલે મોબાઈલમાં અનુપમા જોતા ને એકાદો એપિસોડ ચુકાઈ ગયો ને ટીવીમાં તો એ રિટર્ન પાછું ઓલામાં જોઈ શકે. એમ સવારમાં 5 વાગે જાગો ને એટલે કાંઈ નથી કરવાનું તમારે. યુટ્યુબમાં યમનાષ્ટક, શિવ ચાલીસા, શિવ રુદ્રી, એવું બધું સારા સારા કીર્તનો છે, પ્રભાતિયા છે. એ પાણીનો ગોળો હોય ને ત્યાં તમારે મૂકી દેવાના વગાડવામાં. રસોઈ બનાવો ને ત્યારે સુંદર મજાના કીર્તનો વગાડો. શું કામ? આપણે ત્યાં કહેવામાં આવ્યું છે શબ્દ એ બ્રહ્મ છે. અહીંથી જે કઈ બોલી ને બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે હુકમ રવો હારો બને, શીરો હુકમ હારો બને. કેમ કે બા કાકી એ માસી એ બધા ભેળા થઈને ધોળ ગાયા હોય એટલે બધો ધોળના શબ્દો રહ્યા ને જયારે પ્રસાદ બનતો હોય ને એમાં જાય એટલે પ્રસાદ હારો બને. તો ક્યારેક ક્યારેક દાળ ખાટી થઈ જાય, કડસી થઈ જાય, વઘાર બળી જાય. એનું કારણ શું? ટીવીમાં અનુપમા ચાલુ હોય એટલે એમાંથી બહાર નીકળી જાઓ. હવારમાં કદાચ 5 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રભાત્ય તમે ચાલુ કરતા હોય ને તો તમને મજા આવે ને તો તમારા ઘરમાં 21 દિવસની અંદર વાતાવરણ ફરી જાય એવું કહેવાનું છે. એટલે કે હારે એમાંય અલગ અલગ ધર્મને આપણે માનતા હોય પણ ઈશ્વર તો એક જ છે, એ બધાને ખબર છે. પણ જે ધર્મના હોય એ ધર્મની અંદર કીર્તનો સારા હોય. વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો સાંભળવા મગજમાં ભલ ન ઉતરે, પણ એના રાગ રાગીણી સાંભળી ને તો સાહેબ તમે નહીં માનો તમારું મગજ શાંત થઈ જાય. ક્યારેક અનુભવ કરો. પુષ્ટિ માર્ગીયના જે આવે ને કીર્તનો, રાસોત્સવના કીર્તનો એ સાંભળો તો તમને મજા. એક ખાલી ઝલક લઈ પછી મારે પાછું હાસ્ય તરફ જવું છે ત્યારે એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ભોરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. મજા આવે ને આમાં એટલે હાથો પાડો યાર. અમુક જુવાઈ હાવ આમ બેઠા એને આદરું છે ખરેખર નું. એમાં મારો વાક નથી અને ઉપરથી મેસેજ ન થયો સમજા. ભાઈ બ્લોકમાં વી ગયા બીજું કઈ નથી. કે પડવે પ્રીત કરું છું બેલી રે વાલે મારે યા ભોરવનમાં મેલીને દિવસ ઘણા થયા. ભાઈ નહીં સાંભળ્યો હોય ને એને એમ જ લાગે હા બરાડા સડી ગયો. પણ ક્યારેક મારો બાપ સાંભળો કે ઈ જે રાગ રાગણી રે ને આ નાભીએથી આવે. મને આવડતું નથી છતાંય કેટલું બળ કરું એ તો જો. બંધ કરો ને ઢાઢી લીલા બોલાવે, ઢાઢી લીલામાં બોલાવે એમાં શું થઈ ગયું. એટલે આ આપણા ગામડાના રાસ ગરબાની વાતો હાલતી હતી ગરબી મંડળની. પછી સરપંચ આવે ગામનો ફાળો લઈને. સરપંચ આવી રીતે જ આવે ને. એ સાંભળી જાયજો કે આપણા ગામમાં જે ગરબી મંડળનો ફાળો થયો છે, હું આ વર્ષે નવો સરપંચ થયો છું એટલે હું કહું છું તમને બધાને અને તમને બાહેધરી આપું છું કે આવનારા 5 વર્ષની ગરબી મંડળનો ફાળો મારી એકની પાસે જ રહે.
એમાં દાંત હું કાઢો છું, હું જવાબદારી લઉં છું તો એમાં એના દાંત કાઢો. હમણાં એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, કીચડ સાયકલ લઈને જતા હતા, સમજ્યા? જે ચેન પંખો હોય ને પંખો નબળે અને વાહેલા વ્હીલમાં એટલે થોડોક ડૂટો નીકળી ગયો, એટલે મામા માયલા જાય, સમજ્યા? ઠેકડા મારી દે. તાલુકા પંચાયતની ઓફિસે ગયા, સમજ્યા? જેવી એવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડ અને ઘોડી નો એટલે આડી જ મૂકવી પડે. તમે આડી મૂકીને ત્યાંથી વોચમેન ભાળી ગયો, ઓય દાદા, ઓય સાયકલ ત્યાંથી લઈ લ્યો. હા, એ સાયકલ ત્યાંથી લઈ લ્યો. કા એ કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા, એ અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. આપો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. એટલે સરપંચે એવું કીધું, એ સાંભળી જાયજો કે આ વર્ષનો ફાળો રહ્યો ગરબી મંડળનો, એ હું મારી પાસે જ રાખીશ, ચિંતા ન કરતા. કેમ કે ગયા 5 વર્ષના જૂના ફાળા હું અને ઉપસરપંચ બે અમે ગયા હતા, ધવલભાઈ ઉપસરપંચ ને અમે બે ગયા હતા જૂના સરપંચ પાસે, અને અમે કીધું કે ગરબી મંડળના ફાળાનો સોપડો ક્યાં છે? તો સરપંચ નો બોલ્યા ને પેલા એમના ઘરના બોલ્યા, ઠામડા ઉટકતા ઈ તો ભાઈ સોપડો બકરી સાવી ગઈ હો. પછી તો એમાં અમારે ધવલભાઈ ઉપસરપંચ એમ થોડા કઈ પાછા પડે, તેને સોખું કીધું કે ભલે તારે તમારી બકરી સોપડો સાવી ગઈ, પણ જ્યાં બકરી તમે બાંધતા હો ને એ બકરીની બધી લીંડીઓ અમારે જોઈ. કાં તો કે એક બકરીની એક લીંડી અમે ચેક કરશું, એકાદો તો આંકડો લખ્યો હોય છે ને, ઈડીની જેમ સંશોધન કરવું છે એમ. એટલે આપણે આ વર્ષનો ફાળો રહ્યો એ હું બોલું છું, એ 151 રૂપિયા રામ ભરોસે આવે છે ભાઈ. બોલો અંબે માત કી જય. તમારે બોલવાનું છો. એ ભોળાભાઈ નારણભાઈ હિરપરા તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપે છે અને એક તોલું હોનું આપે છે. બોલો અંબે માત કી જય. પ્રતિક કુમાર ભોળાભાઈ હિરપરા આપણા ગરબી મંડળને બધાને 51 રૂપિયા કવરમાં આપે છે. બોલો અંબે માત કી જય. એ રમેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધાને એક જોડી કપડા આપે છે. બોલો અંબે માત કી જય. મુકેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધા દીકરીઓને 101 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. જેનિશ કુમાર બીજો ફાળો આવ્યો છે કઈ તમારી પાસે? ઠીક, હા. આ જેનિશ કુમાર રમેશભાઈ હિરપરા બધા કલાકારોને પોતાના પોકેટ મની માંથી 51 રૂપિયા આપે છે. બોલો બે એટલે આવો ફાળો આવતો એવો જ ફાળો બસ આમ જો છે કયા ને એવા હીજી અંટાળા આવે રાખે, આપણે શું લેવા એ પૈસા જો ગમે આવે જો છે કાંઈ છે એને અહીંયા આખું ગામ બેઠું પણ એને કાંઈ લેવા દેવા ખરું. એટલે જ મને આ છોકરાઓ ગમે, સમજ્યા? અને ઈર્ષ્યાની ખબર નથી અને મોહની ખબર નથી, કઈ વસ્તુની ખબર નથી, એટલે તો આ છોકરાઓ ગમે. એ તો આપણે છે એ બધા બોલાવ્યો ને મને રામ રામ ન કર્યા એને, એટલે આપણા મગજમાં એટલું હાલે. આવો એક ફાળો થતો આપણા ગામમાં, પણ જે ફાળાના રૂપિયા આવે દશેરાના દિવસે બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી. કોઈને તીનની ડોલ, સ્ટીલની ડોલ, કીટલી, મિક્સર, આ તે એ બધી દીકરીઓને જ્યારે ભેટ આપો ને એ બધી દીકરીઓમાં કંઈક ને કંઈક જગદંબાઓ છે. જગદંબાઓના ઉદ્ગારમાંથી આશીર્વાદ નીકળે કે તમારી લીલી વાડીઓ રહે, તમારા કુવા ભીરા રહે. આ દેવાનું બંધ કર્યું ને પછી તળિયે વીએ ગયા કુવા સમજાય ને વંદન. આ દેવાનું બંધ કર્યું એમાં તળ ઊંડા વીએ ગયા. અને એવા જ પાછા આપણા દેશના વ્યાસો આવતા ભવાઈ મંડળ લઈને તમે જુઓ. આ દેશના વ્યાસોને ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા સાહેબ, એના જન્મ નહોતા. તે દિવસે આપણા દેશના વ્યાસો સાહેબ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પુગાડ્યા. કેવા પાછા દેશના વ્યાસો? ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.